જેટલા વેદ મંત્રો છે ને, જુઓ મંત્ર અને નામમાં ફરક છે. મંત્ર છે ને એનો અર્થ થાય મનના ત્રાયતે ઇતિ મંત્ર. મનન કરવાથી જે ત્રાણ કરે. શાનું? તમારા દુઃખોનું, તમારા તાપનું, તમારા સંતાપનું. એનું નામ છે મંત્ર. મંત્ર એના માટેના નિયમો છે. મંત્ર ગમે ત્યાં, ગમે તે જગ્યાએ, ગમે તે રીતે જપવા ન લગાય. નામ બોલી શકાય, મંત્ર નહીં. નામમાં ને મંત્રમાં બહુ મોટો ફરક છે. વારંવાર હું કહું છું, સમજતા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્ર કહેવાય. ઓમ નમઃ શિવાય એ વેદ મંત્ર કહેવાય. ગાયત્રી એ મંત્ર છે અને એના ચોક્કસ નિયમો છે. એને ફોલો કરવા પડે અને ફોલો કરીને એનો તમે અનુષ્ઠાન કરો તો જ રિઝલ્ટ આપે. આડેધડ તમે એને નામ મંત્રની જેમ ઉપયોગમાં લેશો તો એનું કોઈ પરિણામ નથી આવવાનું. હરતા ફરતા નામ બોલાય. શિવ 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 નામ બોલો હરતા ફરતા. કોઈ પણ દેવનું રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નામ બોલો. મંત્ર માટે ચોક્કસ નિયમ છે. એમાં શુદ્ધતાનો પણ વિચાર કરવાનો છે, શુચિતાનો પણ વિચાર કરવાનો છે, આહાર વિહારનો પણ વિચાર કરવાનો છે, આસનનો પણ વિચાર છે, માલાનો પણ વિચાર છે, દિશાનો પણ વિચાર છે, ભાવનો પણ વિચાર છે. આગળ આવશે.